તાપી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એક્શન મોડમાં જોવા મળ્યા છે. વ્યારા સર્કિટ હાઉસ ખાતે તેમની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વ્યારા સર્કિટ હાઉસ ખાતે ચેતરભાઈ વસાવાની મહત્વપૂર્ણ બેઠક. તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી માટે રણનીતિ ઘડાઈ. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ આગામી તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને સર્કિટ હાઉસમાં કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા કાર્યકર્તાઓ, આગેવાનો અને સંગઠનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ચેતરભાઈ વસાવાએ સંગઠનની મજબૂતી, મતદારો સુધી પહોંચવાની વ્યૂહરચના અને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવાની દિશામાં વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આવતી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનતા સુધી અમારી નીતિઓ અને વિકાસના કાર્યો પહોંચાડવા માટે દરેક કાર્યકર્તાની ભૂમિકા મહત્વની રહેશે. સાથે સાથે બૂથ સ્તર સુધી સંગઠન મજબૂત બનાવવા, યુવા અને મહિલાઓને વધુ જોડવા તેમજ પ્રચારની નવી રીતો અપનાવવાની સૂચનાઓ પણ આપવામાં આવી. આ બેઠક દરમિયાન આવનારા દિવસોમાં ગામે ગામ સંપર્ક અભિયાન, સભાઓ અને લોકમુખી મુદ્દાઓને આધારે ચૂંટણી લડવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. બેઠકમાં ઉત્સાહ અને એકતા સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી, જેનાથી તાપી જિલ્લાના રાજકીય માહોલમાં નવી ચળવળ સર્જાઈ હોવાનું જોવા મળ્યું. જેમાં 4 જેટલી વિધાનસભાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓ પણ હાજર હતા. મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સર્કિટ હાઉસ ખાતે, અને સર્કિટ હાઉસ ખાતે આજે ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અહીંયા પહોંચ્યા છે અને અનેરો ઉત્સાહ કાર્યકર્તાઓમાં આજે જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે અહીંયા ભેગા થયા છે. અલગ અલગ વિધાનસભાના કાર્યકર્તાઓ આગામી જે ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે, તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે, એના ભાગ સ્વરૂપે આજે એક પાર્ટીની મિટિંગ છે. ત્યારે આપણે કાર્યકર્તાઓ જોડે જાણીશું કેવો અનેરો ઉત્સાહ એમની અંદર છે. જી, આપનું નામ? ચૌધરી યોગેશ, તાલુકા પ્રમુખ. ક્યાંથી આવો છો આપ? લીમડદા ગામ. જી, આજે જે ભેગા થયા છો, શું આશય છે, શું આગામી રણનીતિ છે? આજે ભેગા થયા ચેતરભાઈને જે કંઈ આપણને સંગઠન રીતે કઈ રીતે કામ કરવું એના માટે જે ભેગા થયા. અલગ અલગ વિધાનસભા, કેટલી વિધાનસભાના જે કાર્યકર્તાઓ છે આજે અહીંયા ભેગા થયા છે? આજે 4 વિધાનસભાના કાર્યકર્તાઓ ભેગા થયા છે. કઈ કઈ જેવી કે? નિઝર, વ્યારા, બારડોલી, મહુવા. બરાબર છે. અને કાર્યકર્તાઓ તરીકે આપ તાલુકા પ્રમુખ છો, ત્યારે શું રણનીતિ રહેશે આગામી ચૂંટણી માટે? રણનીતિમાં તો ખાસ તો તાલુકા પંચાયત જીતવાની, તાલુકા અને જિલ્લા પંચાયત જીતવાની જ એ રણનીતિ રહેશે. તો કાર્યકર્તા મોટી સંખ્યામાં અહીંયા સર્કિટ હાઉસ ખાતે ભેગા થયા છે. અન્ય કાર્યકર્તાઓ સાથે પણ આપણે ચોક્કસથી વાત કરીશું. અલગ અલગ વિભાગથી જ્યારે કાર્યકર્તાઓ અહીંયા મોટી સંખ્યામાં જોડાયા છે, ત્યારે અહીંયા પલસાણાથી પણ કાર્યકર્તાઓ જ્યારે આવ્યા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. છે આપનું નામ? વિનય મિશ્રા, આમ આદમી પાર્ટી, વડોદરા, પલસાણા. પલસાણાથી આવો છો. શેની પાર્ટી છે, કયો વિષય છે અને શું આગામી રણનીતિ છે? અત્યારે અમે આમ આદમી પાર્ટીથી આવ્યા છીએ અને રણનીતિ સામે જે સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે એ માટે અમે બધા ભેગા થયા છે. ને લોકોની જે સમસ્યા છે અમારે જમીનીય સ્તરની, એ મુદ્દાઓ અમે ઘરે ઘરે હમણાં જઈને જોઈએ છે. આજુબાજુમાં જે મુદ્દાઓ છે એની ચર્ચા હમણાં થાય છે. એ મુદ્દાઓ પર આગળ અમે શું પગલાં લેવાના છે, આગળ શું કાર્યવાહી કરવાની છે, એના પર ચર્ચા થવાની છે. અમારે જોઈ રહ્યા છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવાનો અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ યુવાનો બહુ આકર્ષિત થઈ રહ્યા છે, મહિલાઓ જોડાઈ રહ્યા છે. ત્યારે એક અલગ પ્રકારની રણનીતિ આમ આદમી પાર્ટીમાં શું રહેશે આપની? જેટલી પણ પાર્ટીઓ છે, આમ આદમી પાર્ટીને છોડીને એ ફક્ત ધર્મની ને એ લડાવવાની રાજનીતિ કરે છે. જે ગરીબોના મુદ્દાઓ છે, મોંઘવારી છે કે બેરોજગારી છે, એ મુદ્દા પર કોઈ વાતો કરતા જ નથી. ને જે યુવાનો, અત્યારે યુવાનોને શું જોઈએ? નોકરી જોઈએ. અત્યારે સૌથી વધારે ભ્રષ્ટાચાર છે. તો અમે એ મુદ્દાઓ લઈને ચાલતા છે અને યુવાનો એ મુદ્દાઓ પર આકર્ષાય છે ને એ મુદ્દાઓ લઈને અમે ચાલતા છીએ. ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી તરફથી દક્ષિણ ગુજરાતમાં એક એવો ચહેરો છે ચેતરભાઈ વસાવા, જેમને આપ મળવા અહીંયા આવી રહ્યા છો. ઘણી એવી ચર્ચા સોશિયલ મીડિયા પર હોય કે મીડિયાની અંદર પણ હોય છે કે ઘણા એવા આગેવાનો હોય છે કે જે સ્થાનિક જે મુદ્દાઓ છે એમને ધ્યાન પર નથી લેતા. જ્યારે ચેતરભાઈ ઝઘડિયા જેવી કંપનીમાં બહાર આવી કડકડતી ઠંડીમાં પણ સૂઈને લોકોને ન્યાય અપાવવા માટે જ્યારે કરી રહ્યા છે, એ મુદ્દે આપ શું કહેશો?
ચૈતરભાઈ વસાવા એમ છે કે એ જમીની સ્તરથી ઉઠેલા વ્યક્તિ છે ને એમને બધું ખબર છે કે લોકોના એક સામાન્ય માણસના જીવનમાં શું ચાલી રહ્યું છે. બાકી અત્યારે જેટલા પણ નેતાઓ છે એ બધાનું એક એટેન્શન ચાલી આવેલું છે કે આજે હું છું, પછી કાલે મારો છોકરો રહેશે, પરમ દિવસે આવતા સમયમાં એમનો છોકરો રહેશે. એટલે એમને જમીની સ્તરનું કઈ જ્ઞાન નથી. અત્યારે તમે જોઈ શકો છો, જેમ કે એક તમને દાખલો આપું કે હવે આ અમિત શાહનો જે છોકરો છે જય શાહ, એને કોઈ દિવસ બેટનો મુઠિયા પકડ્યા નથી અને એ જઈને બીસીસીઆઈ નો સેક્રેટરી બનીને બેઠો છે. તો એ પ્રમાણે હવે એમને જ્ઞાન હોય તો પછી એના સામે એના વિશે કઈ બોલી શકે. તો આપણા ચૈતરભાઈ વસાવા જે છે જમીની સ્તરથી ઉઠેલા છે. એમને બધું ખબર છે કે આ લાકડા શું છે ને દાળ શું છે ને ચોખા શું છે એ બધું ખબર છે. હમણાં તમે બીજેપીના કોઈ પણ બીજેપી નેતાના છોકરાને પૂછી લો, એ લોકો તો અહીંયા ભણતા પણ નથી. જેટલા પણ બીજેપી નેતાના છોકરાઓ છે બધા વિદેશ સેટલ છે. તમે ગૂગલ કરીને બધું ગમે જેમ તમારે આંકડો કાઢવો એ કાઢી શકો છો. એટલે એ આવતા સમય પછી એ વિદેશથી ભણીને આવવાના, અહીંયા નેતા બનવાના. એ તો પછી એ હું જ્ઞાન આપવાના અહીંયા જે હવે આમ આદમી પાર્ટી જે છે તે અમારા જેવા યુવાનોને જોઈને સામેથી તક આપે છે કે તમે આગળ આવો અને જે મૂળભૂત સમસ્યાઓ છે, જે મૂળભૂત જરૂરિયાતો છે એ બધું તમે આગળ લાવો અને સત્તામાં આપણે આવીએ ને બધા આ મુદ્દાઓ આપણે લઈને બધું દૂર કરીએ જે દૂષણો છે અંદર. બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક અલગ ઉત્સાહ અને પ્રેરણા માનીને ઘણી મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ તાપી ખાતે અહીંયા આવ્યા છે. હજી આપણે ચેતરભાઈ સાથે પણ વાત કરીશું અને આપ બન્યા રહ્યો જીજે દેશી ન્યૂઝના માધ્યમથી આજની પળે પળની ખબર આપને ચોક્કસથી જણાવીશું. વ્યારા જિલ્લાની તમામ વિધાનસભાના કાર્યકરો સાથે અમે 1-to-1 બેઠકો કરી છે. આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી આવે છે એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહેલી છે. ત્યારે તમામ બેઠકોના ઉમેદવારોની જે ચકાસણી છે, જે ઉમેદવારો અમારા પર અપેક્ષા લઈને બેઠા છે એમનો બાયોડેટા છે, તમામ વિગતો ચકાસીને આવનારા દિવસોમાં એ તમામ બેઠકોને કઈ રીતના ચૂંટણીની રણનીતિ બનાવાય, કઈ રીતના જીતી શકાય એ તરફ અમે આજે ચિંતન અને મનન કર્યું છે. અને તમામ કાર્યકરો, આગેવાનોમાં એક ઉત્સાહ અને ઉમંગ છે અને એ જ ઉમંગ બતાવે છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડવાની છે અને જીતવાની છે. એક બાજુ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. વ્યારાની વાત કરીએ તો એક હત્તું શાસન એમનું હોવા છતાં આજે નગરપાલિકાના ઘણી સમસ્યાઓ છે. ગટરની સમસ્યાઓ છે, પીવાના પાણીની સમસ્યાઓ છે, સ્વચ્છતાની સમસ્યાઓ છે. એક નાનું કામ કરાવવા માટે ભ્રષ્ટાચારના કમિશનો આપવા પડે છે. અહીંયા એક સામાન્ય ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશને કોઈ સામાન્ય માણસ જઈ નથી શકતો. એવો એક આખો ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે જનતા એક પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તનમાં આજે આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકામાં છે. એટલે ચોક્કસપણે અમે માનીએ છીએ આવનારી તાલુકા, જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે લડશે અને આ વિસ્તારોમાં પોતાની બહુમતીથી, પૂર્ણ બહુમતીથી પોતાની બોડી બનાવશે અને લોકોની સેવા કરશે એવી અમને ખાતરી છે. અને લોકો પર પણ અમને અપેક્ષા છે કે જે પ્રકારે લોકોનો અભિપ્રાય અમને મળે છે, સહકાર અમને મળે છે, તો આવનારા દિવસોમાં એ જ પ્રકારે લોકોના આશીર્વાદ મતદાન રૂપી મળશે અને આમ આદમી પાર્ટી જીતશે એવી અમને આશા અને અપેક્ષા પણ છે.